એવરીવન, તમારા બધાની યુનિકોર્ન બ્લોગમાં સ્વાગત છે। ગુડ ઇવનિંગ। તો અટાણે વાગ્યા છે 8:30 અને અટાણે અમે જમવા બેસ્યા છે। આજે છે પાણીપુરી। આ છે પાણીપુરીની પૂરી, મસાલો, પછી મમરા, પાણી, સેવ, પાણીપુરી બહુ ઠંડી છે અમારી यहाँ। તમારી यहाँ કેવી ઠંડી છે જરૂર બતાવજો। આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંથી। છે બદામ શેક અને વિના ઓનિયન ગાર્લિક લસણ ડુંગળી વિનાની પાણીપુરી। હાલો બધાય વૈષ્ણવ પાણીપુરી ખાવા। टांजो कौन छे? हाय हाय अभी मैं हूँ टेंट में। चलो मैं इधर आज હું સોઈ જવાનો છું આ ટેન્ટ ની અંદર। મજા આવે છે। પપ્પા તો આ ટેન્ટ ની અંદર આરામથી સૂઈ શકે। હું તો એ ટેન્ટ ની અંદર ખાલી પલોઠી વાળીને જ બેસી શકું। લાંબો થાવ તો ટેન્ટ તૂટી જાય છે। આ પડદો નાખી દે પડદો ના જો આ બારી પણ છે। હા 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 ટેન્ટ હતો તે જે નાની હતી ત્યારનો ઈ ટેન્ટ મેં મારા પૈસાથી એને લઈ દીધો હતો। ये अभी गायब होने वाला हूँ। હા રક્ષાબંધન માં मेरा मुंह दिख रहा है। તો મેં એને લઈ દીધું તું। પછી રમતી જ નથી તો પછી મેં રમવા લઈ લીધું। કા નથી રમતી એટલે તમે જો તમે કોઈ આને ગિફ્ટ દેવા માંગતા ને તો ન દેતા, મને જ દઈ દેજો એટલે હું રહીમાં રાખી। મને ગિફ્ટ દેવા માંગતા ને મને જ દેજો, આને બિલકુલ ના દેતા। એવું નથી, હું રમતી હતી ત્યારે એને જા જા ખોટાડી વિડિયોમાં છે ઈ એક દી રક્ષાબંધન ના દિવસે જ રમી, પછી તો રમી જ નથી તું। ના ના તો તમારા બધાને સ્વાગત છે। ગુડ ઇવનિંગ। અટાણે વાગ્યા છે 5:15 અને હું સ્કૂલેથી આવતી રહી છું। તો 5:15 થયા છે તે ચા અને શેકેલી રોટલી બનાવે છે અને અમારી સાથે નાસ્તો કરે છે। હાય અને પણ નાસ્તો હાલો અમારી સાથે નાસ્તો કરવા। તો હેલો એવરીવન, તો અટાણે વાગ્યા છે 9 અને મારા પપ્પા આવ્યા છે। પપ્પા ક્યાંક જઈ રહ્યા છે અને આજે શું કહેવાય જમવામાં રાતના ભોજનમાં શું બની રહ્યું છે? શું બની ઠંડી લાગે એ બનવાનું છે। સેન્ડવિચ। તો સેન્ડવિચ માટે અહીંયા બ્રેડ, સોસ ને અહીંયા બટેટા ને વગેરે મૂકી દીધું છે જે આપણને જોતું હોય એ। અને અહીંયા છે પપ્પા। હાય હાય અને હું અટાણે જઈ રહી છું લેસન કરવા। હાલો મારી સાથે લેસન કરવા। ને અટાણે અહીં ભાઈ સાહેબ કંઈક ને કંઈક કરી રહ્યો છે એનું કામ। આની સામે હે ને કોઈ દિવસ વ્લોગ લઈને જવાનું નહીં, અને તમે પણ આવો ને તો તમે પણ જાઓ, કારણ કે આની સાથે કોઈ ઢંગ જ ના મતલબ કઈ હોય જ નહીં। મમ્મીએ બનાવી દીધો છે સેન્ડવિચનો મસાલો અને આ સેન્ડવિચ પણ બનાવી દીધી છે। એટલે સ્ટફિંગ કરી દીધી છે। પહેલા તમારે જો બનાવીને તો આમ 1 ચમચો લેવાનો મસાલો, એ તો બધાને આવડે સેન્ડવિચ બનાવવા હો। પછી આમ ચમચીથી દાબીને મસાલો ફેલાવી દેવાનો, એટલે હે ને 4 એક વાર તમને હે ને આલુની સ્ટફિંગનો સ્વાદ આવે, બીજું કંઈ નહીં। આ છે મારા મમ્મીની સ્પેશિયલ સેન્ડવિચ। હા હાલ તું હેલો એવરીવન ગાઈસ, ગુડ નાઇટ। અટાણે વાગી રહ્યા છે, ગુડ મોર્નિંગ પણ કહી શકાય, કારણ કે અટાણે વાગી રહ્યા છે 12:15 અને અમે પહોંચી રહ્યા છે। ભાઈ તો પહેલેથી સૂઈ ગયો હતો, અટાણે સૂવે છે। હું અને મમ્મી જાગતા હતા કારણ કે મારું વર્ક છે તે બાકી હતું। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરો અને મારી ચેનલની વાત તો સબસ્ક્રાઈબ કરી દેજો।